હેલો એવરીવન, રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને શીખવાડીશ રેશમનું ફ્લાવર, જે ડબલ શેડિંગ ફ્લાવર આવશે। તો એના માટે આપણે જોશે ડ્રો કરવા પેન્સિલ, રેશમની રીલ અને 14 નંબરનો સુયો। તો સૌથી પહેલા આપણે વર્ક કરવા માટે તો ડ્રો કરવું પડે, તો આપણે પહેલા સૌથી પહેલા ફૂલ ડ્રો કરી લેશું। જે વચ્ચે છે ને અહીંયા આપણે શેડિંગમાં બે રીતના આવે શેડિંગ, કે આવી રીતના રાઉન્ડ ન કરીને પણ શેડિંગ ફૂલ થાય એટલામાંથી, અને જાજુ શેડિંગ કરવું હોય તો આવી રીતના બે રાઉન્ડ વચ્ચે ડ્રો કરવાના। હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલા જે પાનથી આપણે સ્ટાર્ટ કરવું છે એના ખૂણે ધાગો ઉપર લઈને આપણે એક ઉલટી સાંકળી લેશું, જેનાથી સ્ટાર્ટિંગમાં લોક લાગી। હવે એનાથી ઉપર જે લાઈન સીધી પડતી હોય ને એટલે સાંકળી લેવાની છે, મોટી સાંકળી છે લેવાની છે। હવે એનાથી ઉપર જે લાઈન ડ્રો કરી છે એના ઉપર એક ઝીણી સાંકળી લેવાની છે। ત્યાંથી છે ને આટલું પોણે સુધી લેવાનું, કેમ કે નીચેનો ભાગ નાનો આવે, ઉપરનો ભાગ મોટો આવે। બધું જ કવર કરવા બધી સીધી સાંકળી લો તો અહીંયા એક જગ્યાએ ખમાય નહીં, એના માટે આપણે નાનેથી મોટી અને નાની નાની એવી રીતના લઈને આગળ આપણે આખું પાન ફિલઅપ કરવાનું છે। આવી રીતના એક પછી એક પાન બનાવવાનું છે। જો આપણા 3 પાન બની ગયા છે, આપણે ચોથું પાન બનાવીએ છીએ। તો મેં તમને પહેલા પણ કીધું હતું કે નાની મોટી સાંકળી લેવાની, ને બીજી વાર પણ કહું, ખાસ ધ્યાન રાખવાનું। જો તમે આમાં નાની મોટી સાંકળી નહીં લો તો પાનનો લુક ના આવે, બધું જ એક જગ્યાએ ભેગું થાય, આપણે બધું આ એક જગ્યાએ ભેગું થાય તો એ જાડું જાડું વર્ક થાય। એના માટે એને કવર કરવા માટે વચ્ચે ઝીણી સાંકળી લેતી જવાની, એક બે ઝીણી સાંકળી લેવાની। જેવું તમારું ફ્લાવર તમે ડ્રો કર્યું છે આવી રીતના કન્ટિન્યુ આપણે આખું ફૂલ બનાવવાનું છે। હવે જો આપણા ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે, હવે આવી રીતના જે લાસ્ટનું જે બાકી છે એ જગ્યા જોવો, નીચેની જગ્યા થોડી છે, ઉપરની જગ્યા મોટી છે, તેમાં કઈ રીતના આપણે નાની મોટી સાંકળી લઈને એને કવર કરીએ છીએ। એટલી લીધી હતી, એનાથી પાછી આ પોણી લેવાની, અડધાથી મીન્સ કે ઉપર નીચેના ભાગ સાઈડ, ત્યાંથી પાછું અહીંયા હવે આપણે એક મોટી સાંકળી પાછી લઈશું। હવે આપણું આ ફૂલ પૂરું થઈ ગયું છે, એક સરખું દેખાશે તમે। હવે આપણે આ ફૂલ પૂરું કરી દીધું, તો આમાં આપણે શેડિંગ આપવાની છે બીજા કલરની। તો હવે એને જે અંદરના આપણે બે રાઉન્ડ કર્યા હતા, હવે જે આ રાઉન્ડ છે ઈ અને આની વચ્ચે આપણે બીજા કલરથી હવે શેડિંગ પાડી। તો હવે આપણે અંદર બીજો કલર સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલા ધાગો ઉપર લઈને ઉલટી સાંકળી લીધી। હવે ત્યાંથી જે આપણે આ બોર્ડર છે એની ઉપર લેવાનું છે, એનાથી ઉપર પાછી એક ઝીણી સાંકળી, એક જેવડી તમારે લેવી છે, જેવડી શેડિંગ પાડવું છે એવડી, પછી ધાગો આખો રિટર્ન ખેંચીને નીચે આવી જવાનું, એની નીચે પાછી ઝીણી સાંકળી લેવાની છે। સેમ પાછું અહીંયાથી ઉપર લીધું, ધાગો રિટર્ન ખેંચી અને અહીંયા નીચે પાછો આવે, ત્યાંથી પાછું હવે આ ધાગો પાછો આખો રિટર્ન ખેંચવાનો છે અને અહીંયા નીચે પાછું આવી જવાનું, નીચે ઝીણી સાંકળી લેતી જવાની છે અને ઉપરથી ધાગો રિટર્ન ખેંચતો જવાનો છે। આવી રીતના કન્ટિન્યુ આપણે આખા ફ્લાવરમાં શેડિંગ પાડવાની। જો આપણું હવે આ ફૂલ પૂરું થવામાં આવ્યું છે। હવે જો આપણું ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે, તો વચ્ચેની આ જગ્યા છે એ જગ્યા આપણે લુક આપવા માટે ગમે એ વસ્તુ મૂકવી પડે। તમે કોઈ પણ મટીરિયલ યુઝ કરી શકો છો, હું પલ કરું છું તો તમે પલ પણ યુઝ કરી શકો છો। તમારે મતલબમાં જે આપણી જગ્યા છે એ વર્કને લુક આપવા માટે ગમે એ મટીરિયલ અંદર એડ કરવાનું રહેશે, ગમે એ મટીરિયલ્સ અંદર એડ કરવાનું રહેશે। તો આપણું આ ડબલ શેડિંગ રેશમ ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું છે। તો તમે પણ ઘર બેઠા શીખી શકો છો, અને બીજા કોઈને શીખવું હોય તો અમારી રીલ શેર કરી શકો છો। થેન્ક યુ।